1500 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ. સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં હવે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી બાદ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વારો પડ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની ધરપકડ થઈ છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલને ઈડીએ પકડી લીધા છે. જમીન કૌભાંડ મામલે ઈડીની 3 ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી છે. તેમની આશરે 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને કસ્ટડીમાં લેવાયા. બાદમાં રાજેન્દ્ર પટેલને ઈડીએ કોર્ટમાં રજૂ કર્યા. ઈડી દ્વારા કલેક્ટરની તપાસ માટે રિમાન્ડ માંગી હવે સઘન પૂછપરછ કરાશે. મહત્વનું છે કે ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોયલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે. સુરતના વેસુમાં નબીરાઓએ દારૂ ઢીંચી 150ની સ્પીડે રેસ લગાવી એક કારને હવામાં ઉડાડી તો 3 વીજપોલને કચ્ચર ઘાણ વાળી દીધો. નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા. દારૂ ઢીંચી મોંઘીદાટ લક્ઝરી કાર લઈને નીકળેલા 2 નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સામેલ 3 કારોનો કચ્ચરઘાણ નીકળી ગયો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 જેટલા લાઇટ પોલ જડમૂળથી ઉખડી ગયા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નવા વર્ષની ઉજવણી કરી બંને નશામાં ભાન ભૂલી ગયા હતા. રાત્રે દારૂ પીને 150 કિલોમીટરથી વધુની ઝડપે કાપડ વેપારી મંથન પટેલ અને ઝલક નામના યુવાને રેસ લગાવી હતી. આ રેસિંગ દરમિયાન BMW કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો. પોલીસે તેની પણ ધરપકડ કરી છે, જ્યારે કારની ટક્કરમાં એક મહિલાની ઈજા પહોંચી છે. સીસીટીવી દ્રશ્યોમાં અકસ્માતની તીવ્રતા એટલી વધારે જોવા મળી રહી છે કે જોતા જ હૃદય ધ્રુજી ઉઠે. કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અમદાવાદમાં કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યો. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. આ વખતે ટ્રાફિકથી ધમધમતા ગુજરાત કોલેજ 3 રસ્તા પાસે કાર ચાલક કાળ બનીને આવ્યો. એક બાઇક ચાલકને ફૂટબોલની માફક હવામાં ઉછાળીને મોતને ઘાટ ઉતાર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 રસ્તા પાસે આગળ શાંતિથી બાઇક ચાલક જઈ રહ્યો છે, ત્યારે પૂરપાટ આવતો કાર ચાલક પાછળથી બાઇક ચાલકને ટક્કર મારે છે અને ચાલક નીચે પટકાય છે. આમ છતાં કાર ચાલક ઊભો રહેવાની બદલે ફરાર થઈ જાય છે. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થાય છે. નવસારીના એક ઘરમાં ઘૂસી ગયા આંખલા. સામાન્ય રીતે રોડ પર આંખલાઓ તો આતંક મચાવી રહ્યા હોય, કોઈ દુકાનમાં ઘૂસતા પણ જોયા હશે, પરંતુ નવસારીમાં તો હદ થઈ ગઈ. રોડ પર આતંક મચાવનાર આંખલાઓ એક ઘરમાં ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. નવસારી શહેરના ગૌરીશંકર મહોલ્લામાં મોડી સાંજે ઝઘડતા આંખલાઓએ પતરાની ચાલની એક ઘરમાં ઘૂસી જતા ઘરમાં રહેતા લોકો ડરી ગયા. અચાનક આંખલાઓએ ઘરમાં એન્ટ્રી મારતા ઘરમાં રહેતો પરિવાર બહાર દોડી આવ્યો. ગાય અને આંખલાએ કલાકો સુધી ઘરમાં અડીંગો જમાવ્યો. બાદમાં મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને ઘર બહાર કાઢ્યા હતા, પરંતુ મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. રાજકોટના શાપર વેરાવળમાં સામાન્ય ઝઘડામાં લુખ્ખાઓએ વાહનમાં કરી તોડફોડ. રાજકોટના શાપર વેરાવળ ગામમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. એક દુકાન બહાર વાહનમાં તોડફોડ કરી હતી. આ લુખ્ખાને અન્ય શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જે વાતનો ખાર રાખીને દુકાન બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી હતી. વાહન પર લાકડીઓનો વરસાદ કર્યો. બેફામ રીતે લાકડીઓ મારી વાહનને નુકસાન પહોંચાડ્યું, જે બાદ ઊંચકીને વાહન રોડ પર પટક્યું હતું, જેથી રોડ પર દહેશત ફેલાઈ હતી. સુરેન્દ્રનગરમાં મકાનનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મહા મહેનતે મહિલાઓનું રેસ્ક્યુ કરાયું. મકાનનો ભાગ ધરાશાયી થયા બાદ મહા મહેનતે ફસાયેલા લોકોનું કંઈક આ રીતે રેસ્ક્યુ કરાયું. દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સુરેન્દ્રનગરના છે. હાર્દ સમાન ગણાતા શ્રવણ ટોકીઝ વિસ્તારમાં લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા એક જૂના મકાનનું ધાબુ અચાનક ધરાકભેર તૂટી પડ્યું, જેથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ દુર્ઘટનાના સમયે મકાનમાં પરિવારના સભ્યો હાજર હતા, જેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ધાબુ ધરાશાયી થતા જોરદાર અવાજ આવ્યો હતો, જેને સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા. લોકોને બહાર કાઢવા કવાયત કરી. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે પહોંચીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા, જેના માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ભારે જહેમત બાદ કાટમાળ હટાવીને તમામ 5 લોકોને સલામત રીતે બહાર કઢાયા, તો મકાનમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓ પર પણ ફાયર ફાઇટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી. સુરતમાં યુવતીએ નદીમાં લગાવી છલાંગ, માછીમારોએ કર્યું દિલધડક રેસ્ક્યુ.
સુરતના કામરેજ નજીક એક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના આંબોલી તાપી નદીના બ્રિજ પર બની હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા. જોકે કોઈએ નદીમાં છલાંગ લગાવી હોવાની જાણ થતાં જ નદીમાં માછીમારી કરતા માછીમારો તાત્કાલિક તે સ્થળે પહોંચ્યા હતા અને યુવતીનો હાથ પકડીને જીવ બચાવ્યો હતો. આ રેસ્ક્યુ ઓપરેશનનો દિલધડક વિડીયો પણ સામે આવ્યો છે. આ માછીમારો યુવતીના માટે દેવદૂત સાબિત થયા છે. યુવતી કોણ છે અને કેમ છલાંગ લગાવી તેને લઈને તપાસ ચાલી રહી છે. રાજકોટ સિવિલમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ કર્યો વિરોધ. રાજકોટ સિવિલમાં ન્યુરોસર્જન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 28 ડિસેમ્બરના રોજ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કરતા જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે. સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સાંજથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા જ આપી રહ્યા છે. ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓની જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો હળગા જોવા મળી રહ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરે જુદા જુદા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા. 24 કલાકમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાથી પણ હળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. અંબાજીમાં શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યનું 54મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મળ્યું. યાત્રાધામ અંબાજી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને અધિવેશન યોજાયું. આ પ્રસંગે રાજ્યકક્ષાના નાણામંત્રી અને બનાસકાંઠાના પ્રભારી કમલેશ પટેલ ઉપસ્થિત રહ્યા. 2 દિવસીય અધિવેશનમાં ગુજરાતના શિક્ષણવિદો શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડી રાષ્ટ્રને આદર્શ નાગરિકો આપવાના આશયથી જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવશે. સાથે આચાર સંઘના અધિવેશનની સ્મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું. આજના અધિવેશનમાં 3500 જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા, જેમાં નવા બનેલા આચાર્યો ઉપસ્થિત હતા. તેમનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.